શ્રીમદ ભાગવતના 6મ સ્કંદમાં એવું લખેલું છે કે ધગધગતો કોલસો હોય એને એના ઉપર તમે જાણી જોઈને પગ મૂકો કે અજાણતા પગ મૂકો, એ કોલસો તમને એ દજાવે. એવી રીતે ભગવાનનું નામ તમે જાણતા કે અજાણતા કોઈ પણ રીતે લ્યો તો તમારા જીવનમાં એ ફાયદો કરે છે. ટેવ પાડો. અમારે લંડનમાં તો માણસોને ટેવ પડી જાય સોરી ને થેન્ક યુ ને પ્લીઝ ને એ બોલવું ન પડે. અમારો ભાઈબંધ મિત્ર મિતેશ, અમે બે ભેગા જ રહેતા કથામાં. પછી હું લંડન, હવે ઘણા વર્ષ થઈ ગયા, 18-19 વર્ષ થઈ ગયા. એટલે હવે ત્યાં હોય તો પ્લીઝ આમ કરી નાખો, હેમલતાબેન બરોબર ને, સોરી આમ કરી નાખશો, સોરી થેન્ક યુ પ્લીઝ બોલાઈ જાય. તો આને કંઈક એક વખત કંઈક મારાથી થેન્ક યુ કહેવાય ગયું. તો મને એણે પૂછ્યું કે વાહ તું પણ બહુ સુધરી ગયો. મેં કીધું કેમ? તો કે થેન્ક યુ કહેતા થઈ ગયું. મને થેન્ક યુ કે. મેં કીધું ભાઈ મારે થેન્ક યુ કહેવું નથી, પણ મને હવે ટેવ પડી ગઈ છે. એમ તમને ને મને જેમ ટેવ પાડવાથી સોરી થેન્ક યુ પ્લીઝની ટેવ પડે, ઘણા લોકોને ગાળ બોલવાની ટેવ પડી જતી હોય, તો સંતો કહે છે કે એવી રીતે તમારી જીભને ભગવાનના નામની ટેવ પાડી દે.